હેલો એવરીવન. સો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી રિગાર્ડિંગ જૈવિક ઉદ્વિકાસ. ઓકે, અને એની પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરી હતી રાસાયણિક ઉદ્વિકાસ. હવે આપણે આજના લેક્ચરથી કન્ટિન્યુ કરવાના છે થોડા લેક્ચર સુધી પુરાવાઓ એટલે કે સાબિતીઓ, કે આપણે જે કોઈ પણ ઉદ્વિકાસ વિશેની ચર્ચાઓ કરી પછી તે રાસાયણિક હોય કે જૈવિક હોય, રાઈટ? તો આવું કંઈક થાય છે તેવું સાયન્ટિસ્ટે શું કીધું છે તેના વિશેની આપણે ચર્ચા કરી, પરંતુ તેમણે તેવું કયા બેઝિસ પર કીધું, એવા કયા પ્રયોગો કર્યા, એવું શું તેમણે જોયું કે જેના આધારે તેમણે આવા કોઈ સ્ટેટમેન્ટ એટલે કે રિઝલ્ટ છે તે આપ્યા, રાઈટ? તો હવે આપણે આજના લેક્ચરથી થોડા લેક્ચર સુધી, જ્યાં સુધી આપણો ટોપિક છે તે ચાલુ રહે, તો આઈ થિંક 3-4 લેક્ચર્સ મે બી, તો ત્યાં સુધી આપણે વાત કરવાની રહેશે ઉદ્વિકાસ માટેના પુરાવાઓ વિશે, રાઈટ? કે કેવી રીતના પ્રયોગો કર્યા અને કેવી રીતે અમુક સ્ટેટમેન્ટ જે આપ્યા છે તેની સાબિતી સુધી તેઓ કેવી રીતે પહોંચ્યા, રાઈટ? તો શરૂઆત કરીએ આપણે પહેલા ઇન્ટ્રોડક્ટરી પાર્ટથી. તો પૃથ્વી પર જીવોનો ઉદ્વિકાસ થયો તે વાતના પુરાવા ઘણી દિશામાંથી પ્રાપ્ત થયા છે. તો ઘણી દિશા એટલે કે તો રાસાયણિક રીતે પણ એવા પુરાવાઓ મળ્યા છે, પછી ખગોળીય રીતે પણ પુરાવાઓ મળ્યા છે, ધાર્મિક ગ્રંથોમાંથી પણ ઘણા પુરાવાઓ છે તે મળ્યા છે, અને સાયન્ટિફિક રીતે જૈવિક રીતે પણ જૈવિક અણુઓના સ્વરૂપમાં પણ આપણને પુરાવાઓ છે તે મળ્યા છે. તો આમ ઘણી બધી દિશામાંથી ઉદ્વિકાસ અંગેની માહિતી છે તે વિવિધ વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થયેલી છે. અશ્મિઓ ખડકોમાં રહેલ જીવન સ્વરૂપોના સખત ભાગો છે. તમે આપણને ખ્યાલ જ છે કે જે કોઈ પણ પ્રાણીઓ, વનસ્પતિ વગેરે છે તેમના અશ્મિઓ એટલે કે તેઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમના શરીરની અમુક રચનાઓ છે તે રહી જતી હોય છે અને તે દટાઈ અને વર્ષો સુધી જમીનમાં સચવાયેલા રહે છે, જેને આપણે અશ્મિઓ કહીએ છીએ. તો આવા અશ્મિઓ કે જે ખડકોમાં રહી ગયેલા છે, કે જેના જીવન તો નથી, આજે નષ્ટ થઈ ગયા છે, પરંતુ તેવા પ્રાણીઓના અસ્થિઓ છે, કંકાલ છે, અશ્મિઓ છે, આ બધું જ હજી સુધી રહી ગયેલું છે. તો આવા સખત ભાગો છે તેમના આધારે પણ આપણે ઘણા અનુમાન છે તે લગાવેલા છે, જેમ કે ડાયનાસોર્સ, રાઈટ? તો તમને ખ્યાલ જ છે કે ડાયનાસોર જેવું કોઈ પ્રાણી હતું આ પૃથ્વી પર તેવી આપણને કેમ ખબર પડી? આપણે તો કોઈ હતા જ નહીં, પરંતુ તેમના કંકાલ તંત્રના આધારે તો વિવિધ ખોદકામોને અંતે આવા કંકાલો છે તે મળી આવ્યા અને તેના આધારે આખું સ્ટ્રક્ચર તૈયાર કરી અને એવું માનવામાં આવે છે કે આવી રચનાવાળું આટલું મોટું મહાકાય પ્રાણી છે તે એક સમયે આ પૃથ્વી પર હતું. ક્લિયર? તો આવી રીતે ઘણી બધી રીતો છે કે જેના આધારે આપણને આપણા પૃથ્વીના ઉદ્વિકાસ અંગેની માહિતી છે તે મળે છે. ભલે તે સમયે આ માહિતી આપનાર કોઈ વૈજ્ઞાનિકો જીવિત હોય કે ન હોય, પરંતુ તેઓ આવા ઘણા બધા પુરાવાઓને આધારે આવું કહી શકે છે. ખડકો કાપ એટલે કે સેન્દ્રિય તત્વોનું નિર્માણ કરે છે અને પૃથ્વીના સ્તરોનો છેદ એ સંકેત આપે છે કે સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની છે. તો જેમ જેમ તમને ખબર છે કે આપણે પૃથ્વીનું ખોદકામ કરીએ તેમ ઘણા બધા સ્તરો છે તે જોવા મળે. માટીનું સ્તર, રેતીનું સ્તર, પછી જેમ જેમ ઊંડા જાઓ તેમ મોટા મોટા ખડકોનું સ્તર આવે, રાઈટ? તો ઘણી વખત તમે બોરવેલ કરતા જોયા હોય તે, તો તમને ખ્યાલ આવે. ને પછી ઘણી ઊંડાઈએ જાઓ ત્યારે પાણી આવે એટલે કે પાણીનું સ્તર આવે, રાઈટ? તો આમ આવી રીતે પૃથ્વીના ઘણા બધા સ્તરો છે. તો આમ જેટલા પણ સ્તરોનું નિર્માણ થયું છે તો તેના આધારે આપણે એવું કહી શકીએ કે જે દરેક સ્તર છે તે કંઈક પૃથ્વીનો ઇતિહાસ છે તેના વિશેની માહિતી આપે છે, કે આગલા કયા અશ્મિઓ છે વગેરે તે દટાઈ ગયા હશે ઉપર, પછી ધીમે ધીમે ધૂળ, રેતી વગેરે પવનોના, તોફાનોના આધારે ઉપર આવતું ગયું ને ઢંકાતા ગયા આવા કંકાલો છે તે. તો વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે કે જે લગભગ આ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે. તો આવા અમુક જે અવસાદી ખડકો છે તેનું જ્યારે ખોદકામ કરવામાં આવે તો આવા ઘણા બધા કંકાલો છે, અશ્મિઓ છે તે પ્રાપ્ત થતા હોય છે. તો એનો મતલબ એવો કે જ્યારે આ ખડકોનું નિર્માણ થયું હશે તે સમયે જે ત્યાં પ્રાણીઓ રહેતા હતા તેઓ મૃત્યુ પામ્યા, એટલે કે તે સ્તરમાં તેઓ દટાઈ ગયા. પછી તેમની ઉપર ધીમે ધીમે ઉપર એકબીજા ઉપર સ્તરો છે તે પથરાતા ગયા. તો આમ જેટલા ઊંડા સ્તરોમાં આપણને જે કોઈ ખોદકામ વખતે કંકાલો મળે છે તેના આધારે આપણે એવું કહી શકીએ કે એટલા હજારો વર્ષો જૂની આ પૃથ્વી પર તે પ્રાણીઓ છે તે અસ્તિત્વ ધરાવતા હતા, કેમ કે એટલે તેઓ એટલા ઊંડા છે તે દટાઈ ગયા છે, કેમ કે એની ઉપર એટલા સ્તરો આવી ગયા છે, રાઈટ? તેમાંના કેટલાક આધુનિક સજીવો સાથે સરખાપણું દર્શાવે છે કે જેઓ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે. ઉદાહરણ છે ડાયનોસોર.
તો આજના સમયમાં પણ અમુક એવા પ્રાણીઓ હજી જોવા મળે છે કે જેને આપણે અમુક લુપ્ત થયેલા પ્રાણીઓ સાથે સરખાવીએ તો આપણને થોડો અંદાજ આવે કે એમના પૂર્વજો છે તે સમાન હોઈ શકે. તો તેઓ આવી જ એક શૃંખલામાંથી, પૂર્વજોમાંથી આજના સમયમાં જોવા મળતા પ્રાણીઓ છે તે ઉદ્ભવ થયેલા હશે. જેમાંનું તમને હમણાં એક ઇમેજ દ્વારા સમજાવું છું, જે તમારી ટેક્સ્ટબુકની જ ઇમેજ છે, કે તમને ડાયનાસોર છે તેને લગતા એટલે કે તેમને મળતા આવતા આજકાલના સજીવો કે જે હાલમાં છે આપણે જોઈ શકીએ છીએ, તો તેઓ અમુક પ્રકારે ડાયનાસોરની જે આખી શ્રેણી હતી તેમને મળતા આવે છે. તો આમ તેના આધારે આપણે એવું કહી શકીએ કે ભલે ડાયનાસોર આજના સમયમાં નથી જોવા મળતા, પરંતુ તેમાંના અમુક અંશો અથવા તો તેમના પિતૃઓ, પૂર્વજોમાંથી જ ઉત્પન્ન થયેલા અમુક પ્રાણીઓ છે કે જે હાલના સમયમાં આપણે પરિવર્તિત સજીવો છે, ભલે તેવા જ નથી સેમ, પરંતુ આપણે જોઈ શકીએ છીએ. તો એની અમુક રચનાઓ એવી છે કે જેના આધારે આપણે કહી શકીએ કે તેમના પૂર્વજો છે તે સમાન છે. રાઈટ? તો પહેલાં આપણે ઇમેજ જોઈએ, પછી આગળની ચર્ચા છે તે કરીએ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, જે તમે સ્ક્રીન પર ઇમેજ જોઈ રહ્યા છો તે તમારી ટેક્સ્ટબુકની જ છે, ચેપ્ટર નંબર 7ની જ ઇમેજ છે. સો તમને આકૃતિમાં પણ નીચે જોઈ શકો છો. આકૃતિ 7.2 શું દર્શાવે છે? તો કે ડાયનાસોરનું વંશાવલી વૃક્ષ અને તેમને મળતા આજકાલના સજીવો કે જે મગર અને પક્ષીઓ છે. તો આ એક ડાયનાસોરનું વંશાવલી વૃક્ષ છે, જેના આધારે આપણે કહી શકીએ કે ડાયનાસોરને મળતા આવતા સજીવો પણ આજના સમયમાં જોવા મળે છે. તો જેમ કે અહીંથી આપણે વંશાવલી વૃક્ષની શરૂઆત જોઈએ તો સૌ પ્રથમ ડાયનાસોરના જ સ્વરૂપો જોવા મળતા હતા, તે છે બ્રેકિયોસોરસ અને સ્ટેગોસોરસ. તો આવી રીતના કંઈક પ્રાણીઓ હતા. ત્યારબાદ પક્ષીમાં આપણે જો ચર્ચા કરીએ તો તે હતું આર્કિયોપ્ટેરિક્સ. રાઈટ? તો એક વંશાવલી વૃક્ષ છે, આવી રીતે 3 ભાગમાં છે કે જે ડાયનાસોરના સમયનું સૂચન કરે છે. તેમાંથી જ આપણે આ જ વૃક્ષને જો આગળ જોઈએ તો આપણને જોવા મળે કે આ આર્કિયોપ્ટેરિક્સ છે તેમાંથી જ આપણને આજના સમયમાં જોવા મળે છે ક્રોકોડાઇલ. તો તમે જો શરીરની રચના જુઓ ઓલમોસ્ટ, તો ક્રોકોડાઇલની ઉપર તમે જે તેની સપાટી ઉપર તમે જોયું હોય તો ખાંચ જેવા નાના નાના ભાગો છે તે વિભાજિત થયેલા જોવા મળે. સેમ તમે સ્ટેગોસોરસમાં પણ આવી કંઈક રચના છે તે જોઈ શકો છો. તો આમ આપણે એવી ઘણી બધી રચનાઓ છે, આંતરિક રચનાઓ પણ ઘણી છે જે સમાન છે. તો તેના આધારે આ વંશાવલી વૃક્ષના આધારે આપણે એવું કહી શકીએ કે તેમાંથી જ આ પ્રાણીઓ છે તે બનેલા હશે. ત્યારબાદ ટેરેનોડોન જે પક્ષી છે આજના સમયમાં જોવા નથી મળતું, ટ્રાયસેરોપ્સ અને ટ્રાયરેનોસોરસ. તો આ બધા જ વંશાવલી વૃક્ષના ભાગો છે, જેમાંના બધા જ છે તે લુપ્ત થઈ ગયા છે. ફક્ત આપણે આજના સમયમાં કોને જોઈ શકીએ છીએ? ક્રોકોડાઇલને. રાઈટ? મગર જે છે એક પ્રકારની ક્રોકોડાઇલ જેને આપણે કહીએ, તો તે આપણે જોઈ શકીએ, જેની શરીર રચના ઓલમોસ્ટ સમાન છે ડાયનાસોર વગેરે તેના જે વંશજો હતો તેવા જ, પરંતુ તેવી સેમ રચના. ફેરફાર કેટલો છે? તો કે ડાયનાસોરનો જે શરીરનો ઉપરનો ભાગ હતો હવે તેટલો જ જોવા મળે છે. જે પગની રચના હતી તે હવે મગરમાં લુપ્ત થઈ ગયેલી છે, તેનો પ્રકાર છે તે અલગ થઈ ગયો છે. તો તે આપણને ખબર છે કે અનુકૂલનના આધારે આવા જનીનિક પરિવર્તનો આવતા હોય છે. જે અંગોના વધારે ઉપયોગ હોય તેનામાં વધારે વિકાસશીલતા જોવા મળે, અને જે અંગોનું કામ ન હોય તેવા અંગો છે તે ધીમે ધીમે નષ્ટ થતા જાય. રાઈટ? તેવા અંગો વિશેની પણ આપણે જૈવિક ઉદ્વિકાસના પુરાવાઓમાં ચર્ચા કરીશું કે કયા કયા એવા અંગો છે, જેમાંનું તમને ખબર હશે કે આંત્રપૂછ જેને કહેવાય. રાઈટ? તો એપેન્ડિક્સ એવું તમે સાંભળેલું હશે. એપેન્ડિક્સનું ઘણા બધા ઓપરેશન કરાવતા હોય છે. તો આ એક શું છે? આંત્રપૂંછ છે એક પ્રકારની. આંત્રપૂંછ એટલે શું? તો કે મનુષ્યમાં આપણે વાત કરીએ તો તેના આદિમાનવ છે તેને પૂર્વજો છે તેને પૂંછ ધરાવતા હતા, કેમ કે તેમનો ઉદ્વિકાસ છે તે વાંદરાઓમાંથી થયેલો છે. રાઈટ? તો તેઓ આદિમાનવ છે તે પૂંછ ધરાવતા હતા. હવે હાલના કોઈ માનવીઓમાં તમે પૂંછ જોતા નથી, કેમ કે તે શું છે? તો કે તે નષ્ટ થઈ ગઈ છે, કેમ કે તેનો કોઈ ઉપયોગ રહ્યો નહોતો. પગની રચના છે તે સુવિકસિત થઈ ગઈ, એટલે પૂંછની રચનાની જરૂર રહી નહીં. તો આમ પગના સ્નાયુઓ છે તે મજબૂત થતા ગયા અને પૂંછ છે તે ધીમે ધીમે નષ્ટ થતી ગઈ. રાઈટ? પરંતુ હજી ઘણા વ્યક્તિઓમાં જે આંતરપૂંછનો ભાગ છે તે ઘણી વખત વધતો જોવા મળતો હોય છે મોટા આંતરડાના અંતભાગમાંથી. જે શરીરમાં હવે તેની જગ્યા નથી, તો તે જો વધશે તો સ્વાભાવિક છે કે તે શરીરના ભાગ છે તેને ભટકાશે અને દુખાવો કરશે, જેને આપણે એપેન્ડિક્સ કહીએ. રાઈટ? તો અમે એપેન્ડિક્સ એક પ્રકારની આંતરપૂંછ જ છે કે જે હાલના માનવીઓમાં જોવા નથી મળતી, પરંતુ પહેલાના સમયમાં તે એક્ટિવ હતી, તે જોવા મળતી હતી. તે શરીરના એક અંગ તરીકે જ વર્તન કરતી હતી આદિમાનવના સમયમાં. ઓકે? તો આવી જ રીતે
મગરમાં પણ જે પગ છે ડાયનાસોર્સ વગેરેમાં તેમાં ચેન્જીસ આવ્યા છે, પરંતુ તેના શરીરની ઉપરની રચના તમે જુઓ તો ઓલમોસ્ટ સિમિલર છે. તો આથી આપણે તેમના વંશાવલી વૃક્ષ, વિવિધ આંતરિક અને બાહ્ય રચનાઓ વગેરેના આધારે એવું કહી શકીએ કે તેઓ બધા એક જ પિતૃઓ, એક જ શ્રેણીમાંથી ઉદ્ભવેલા છે. ક્લિયર? નેક્સ્ટ થિયરીમાં આગળ ચર્ચા કરીએ આપણે. તો આમ આપણે આવું કહી શકીએ કે વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. તો અશ્મિઓના આધારે આપણે એવું કહી શકીએ કે આજે કોઈ પણ સજીવોના અશ્મિઓ મળ્યા છે તે કેટલા વર્ષો જૂના હશે, કે તેઓ કયા સમયમાં જીવિત હશે, તેઓ એક્ટિવ હશે. આ અભ્યાસ દર્શાવે છે કે જીવન સ્વરૂપોમાં સમય સાથે બદલાવ થાય છે અને કેટલાક જીવ સ્વરૂપો અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી ફેરફાર પામતા નથી. તેથી પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે જીવના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે અને આ બધાને અશ્મિ વિદ્યાકીય પુરાવાઓ કહે છે, જેને પ્લિયોન્ટોલોજીકલ અશ્મિઓ છે તેને કહી શકાય આપણે. ઓકે, ઇંગ્લિશમાં. તો અહીં શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ આપણે આવા અશ્મિઓ જોઈએ અને તેમને લગતા આવતા જે હાલમાં સજીવોની આપણે વાત કરીએ તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે અમુક સમયગાળા સુધી જો પરિવર્તન થતું ન હોય, જેમ કે આદિમાનવ અને આજનો માનવી છે તેમાં પરિવર્તન આવતા હજારો વર્ષો લાગ્યા છે. એવું નથી કે ઓવરનાઇટ રાતોરાત છે તે પૂંછ ગાયબ થઈ ગઈ અને પગના સ્નાયુઓ મજબૂત થઈ ગયા, રાઈટ? તો આ એક જે ચેન્જીસ છે, ટ્રાન્ઝિશન જેને આપણે કહીએ, તેમાં વિકાસ માટે ઘણો બધો સમય લાગતો હોય છે. તો આમ જે અશ્મિઓના આપણને જે પ્રાણીઓના અશ્મિઓ મળતા હોય છે કે જેઓ નથી જોવા મળતા હાલના સમયમાં, તેમાંથી પરિવર્તન પામીને જે નવા સજીવો કે જે જોવા મળી રહ્યા છે આપણને, પૂર્વજો બંનેના સેમ છે પરંતુ આજે જોવા મળે છે તે સજીવો કંઈક અલગ દેખાવે લાગે છે. તો આવું શું કામે કે તેઓ જે ઉદ્વિકાસની પ્રક્રિયા છે તેને આધારે તેમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા, જનનિક વિકૃતિઓ થઈ. તો આમ દેખાવે, રચનાકીય રીતે, આંતરિક રીતે તેઓ ઘણા બધા પરિવર્તનશીલ થઈ ગયા છે. તો તેઓ તેમના પૂર્વજોથી એક્ઝેક્ટ મળતા નથી, બરાબર? પરંતુ અશ્મિઓના આધારે, તેમના અમુક પુરાવાઓના આધારે આપણે એવું કહી શકીએ કે તેઓ વંશજો છે તે એક જ ધરાવે છે, એક સમાન વંશજમાંથી જ તેઓ નિર્માણ પામેલા છે. ક્લિયર? તો આવી રીતે આપણને અશ્મિઓના પુરાવાઓ, કાર્બન ડેટિક પદ્ધતિ છે વગેરેના આધારે આપણે જાણી શકીએ કે જે તે કંકાલ મળેલું છે કે જે તે અશ્મિઓ છે તે કેટલા વર્ષો જૂના છે અને તેમને મળતા આવતા હાલના સજીવો છે તે ક્યાં છે. ઓકે, તો આ વાત થઈ ઇન્ટ્રોડક્શનની. હવે આપણે ઉદ્વિકાસ માટેના પુરાવાઓમાં સૌપ્રથમ આપણે પુરાવાઓ જોશું રાસાયણિક ઉદ્વિકાસના સંદર્ભમાં પુરાવા. જેમ આપણે રાસાયણિક ઉદ્વિકાસ વિશે પહેલાં ચર્ચા કરી હતી તેમ તેના પુરાવાઓ વિશે પણ આપણે પહેલાં ચર્ચા કરી કે કેવી રીતે વૈજ્ઞાનિકોને ખબર પડી કે રાસાયણિક ઉદ્વિકાસ છે તે કંઈક આવી રીતે થયો છે. એટલે કે પહેલાં કોઈ છૂટા અણુઓ છે તે આવ્યા, પછી વીજળીના ચમકારા વગેરેના લીધે થઈને અણુઓ બન્યા, પછી મહાઅણુઓ બન્યા, પછી કેવી રીતે બાયોલોજિકલ અણુઓ એટલે કે જૈવિક અણુઓ બન્યા. તો આ બધી રચનાઓ આમ જ થઈ, આવી જ રીતે થઈ તેવી વૈજ્ઞાનિકોને કેમ ખબર પડી? તો પહેલાં તે રાસાયણિક પુરાવાઓ વિશેની આપણે ચર્ચા કરી. જેમાંનું સૌ પ્રથમ આપણે વાત કરવાની છે રાસાયણિક પુરાવાઓમાં હેરોલ્ડ યુરી અને સ્ટેનલી મિલરનો પ્રયોગ, જેને શોર્ટમાં યુરી અને મિલરનો પ્રયોગ પણ કહેવાય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, થિયોરેટિકલ રીતે પણ, એમસીક્યુ રીતે પણ અને જનરલ તમારા નોલેજ રિલેટેડ પણ. ઓકે, સો તેમના આધારે એટલે કે યુરી અને મિલરના પ્રયોગ અનુસાર આપણે એવું કહી શકીએ કે જીવની ઉત્પત્તિનો આણ્વિક ઉદ્વિકાસ સૌ પ્રથમ ઓપેરિન અને હેલ્ડને રજૂ કર્યો હતો, જેમને આપણે આધુનિકવાદ પણ કહ્યો હતો, રાઈટ? યાદ હોય તમને તો. તેમના દ્રષ્ટિકોણ અને વિચારો 1953 સુધી કોઈ પણ પ્રાયોગિક પુરાવા વગર સચવાઈ રહ્યા. એટલે તેમણે ઓપેરિન અને હેલ્ડને જે વાત કરી હતી, જે પોતાના વિચારો, જે સંદર્ભો રજૂ કર્યા હતા, જે સિદ્ધાંતો રજૂ કર્યા હતા, તેમના માટેના એક્ઝેક્ટ પ્રાયોગિક પુરાવાઓ છે તે 1953 સુધી ન જોવા મળ્યા. એટલે તેઓ જે ડાયરેક્શનમાં વાત કરતા હતા તે સાચી હતી, તેના આધારે પ્રયોગો પણ શરૂ કરી દીધા વૈજ્ઞાનિકોએ, કેમ કે તેમણે એક દ્રષ્ટિકોણ આપ્યું કે આપણે કઈ બાબત વિશે વિચારવું જોઈએ તો આપણને પુરાવાઓ મળશે, રાઈટ?
તો આમ દ્રષ્ટિકોણ પૂરા પાડનાર હતા સૌપ્રથમ ઓપેરિન અને હેલ્ડન, પરંતુ તેઓ પોતે કોઈ પ્રાયોગિક પુરાવાઓ ન આપી શક્યા. એટલે કે 1953 સુધી કોઈ પ્રાયોગિક પુરાવાઓ નહોતા, પરંતુ જસ્ટ શબ્દકીય સિદ્ધાંતો જ હતા. ક્લિયર? ત્યારબાદ 1953 પછીની આપણે જો ચર્ચા કરીએ તો 1953માં S.L. મિલર કે જે એક અમેરિકન વૈજ્ઞાનિક હતા અને તેમના ગુરુ યુરી, આમ યુરી છે તેમના સ્ટુડન્ટ હતા મિલર, આ બંને દ્વારા આણ્વિક ઉદ્વિકાસનો પ્રત્યક્ષ પુરાવો છે તે રજૂ કરવામાં આવ્યો. તેમણે આદિ પૃથ્વી જેવી કથિત પરિસ્થિતિ લેબોરેટરીમાં આબેહૂબ નિર્મિત કરી. તો તેમણે શું કર્યું? તો કે જે આદિ પૃથ્વી ઉપર જે પ્રકારેનું વાતાવરણ હતું અને જે સ્થિતિ હતી ત્યાંની, તો કે ઊંચું તાપમાન, વીજળીના ચમકારા, આવું બધું હતું, રાઈટ? પરંતુ વાતાવરણ છે તે ખૂબ જ નિમ્ન કક્ષાનું હતું. તો આ જે કોઈ પણ પરિસ્થિતિ હતી આદિ પૃથ્વીની, તેવી જ પરિસ્થિતિનું નિર્માણ તેમણે લેબોરેટરીમાં કર્યું. કોણે? યુરી અને મિલરે. તેમણે મિથેન, અમોનિયા અને હાઇડ્રોજનનો ગુણોત્તર લીધો 2:1:2. આ ગુણોત્તરમાં તેમણે આ ત્રણેય તત્વો છે તેને લીધા અને પાણીને 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકાળી રિએક્શન ચેમ્બરમાં મિશ્ર થવા દીધી. હવે તેમણે પ્રયોગની શરૂઆત કેવી રીતે કરી? તો કે તેમણે સૌપ્રથમ તો તે સમયનું જે વાતાવરણ હતું તેમાં જેવા તત્વો અને વાયુઓ હતા તેને પહેલાં તો લીધા, રાઈટ? તો જે આપણે રાસાયણિક ઉદ્વિકાસમાં જોઈ ગયા. તો મિથેન, અમોનિયા, હાઇડ્રોજન, જેમાંનો હાઇડ્રોજન છે તે સૌથી વધારે રિએક્ટિવ હતો ને સૌથી વધુ માત્રામાં હતો. તો આ બધા તત્વો લીધા. તેમનો ગુણોત્તર તેમણે જે પ્રયોગમાં લીધો હતો તે પણ અહીં દર્શાવ્યો છે આપણે MCQ માટે. અને પાણી લીધું. હવે ત્યારની પૃથ્વી છે તે આપણને ખ્યાલ છે કેવી હતી? ખૂબ જ ગરમ, એટલે કે તાપમાન છે તે ખૂબ જ ઊંચું હતું. તો તેમણે પણ શું કર્યું? 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખ્યું અને પાણી વગેરેને જે તત્વો લીધા હતા તેમને ઉકાળી અને રિએક્શન ચેમ્બરમાં મિશ્ર થવા દીધા આ બધાને. ત્યારબાદ તેમણે શું કર્યું? એટલે એક તો ગરમ તાપમાન પૃથ્વી જેવું જ બનાવ્યું. વાયુઓમાં પણ અમુક જ વાયુઓ લીધા કે જે તે સમયે હાજર હતા, બધા જ વાયુઓ નહોતા તો બધા લીધા પણ નથી, રાઈટ? ઓક્સિજન પણ નથી, જો તમે અહીં જોઈ શકો છો કે શરૂઆતમાં ઓક્સિજન પૃથ્વી પર નહોતો તો તેમણે પણ પ્રયોગમાં લીધેલ નથી. ત્યારબાદ તેમણે શું કર્યું? તો કે વીજળીના ચમકારા છે તે ખૂબ જ થતા હતા તે સમયે, રાઈટ? તો તેમણે ટંગસ્ટનના 2 વીજ ધ્રુવોની મદદથી ઉર્જાના સ્ત્રોતનું નિર્માણ કર્યું અને વીજળીના ચમકારા પૂરા પાડ્યા. તો તે સમયે જેમ કુદરતી વીજળીના ચમકારા થયા તેવા જ તેમણે વીજળીના ચમકારા જેવી જ સ્થિતિ રજૂ કરવા માટે શું કર્યું? તો કે ટંગસ્ટનના 2 વીજ ધ્રુવો લીધા. તેની મદદથી સ્પાર્ક થાય એટલે કે ઉર્જા ઉત્પન્ન થાય. તો કે જેવું વીજળી જે કાર્ય કરે આખા મોટી પૃથ્વી પર, તેવું જ આ ટંગસ્ટનના જે ધ્રુવો હતા તેણે એક રિએક્શન ચેમ્બરમાં કાર્ય કર્યું. ક્લિયર? ત્યારબાદ મિશ્રણને કન્ડેન્સરમાં ઠંડુ પાડી અને પ્રવાહીમય બનાવ્યું અને ત્યારબાદ આ પ્રવાહીને અલગ ફ્લાસ્કમાં એકઠું કર્યું. તો પછી આપણને ખબર છે કે હવે આવું બધું થયું. શરૂઆતમાં પૃથ્વી એકદમ ગરમ હતી, વીજળીના ચમકારા થતા હતા, અમુક જ વાયુઓ હતા. પછી શું થયું? તો કે ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડતી ગઈ અને આ બધા વાયુઓ છે તે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયા. તો સેમ આ જ સ્થિતિ તેમણે લેબોરેટરીમાં ઉત્પન્ન કરી. તો તેમણે પણ સેમ વસ્તુ કરી કે પછી બધું ગરમ થઈ ગયું, એકસાથે મિશ્ર થઈ ગયા બધી હવાઓ છે તે બધા વાયુઓ છે તે ગરમ થઈને પછી તેમને ઠંડા પાડીએ. એટલે શું થશે? બધા જ એકસાથે ઠંડા પડશે અને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાશે વાયુમાંથી. એટલે કે બધા જ મિશ્ર થઈને હવે એક અલગ ચેમ્બરમાં તેમણે અલગ એક ફ્લાસ્કમાં એકઠા કર્યા ઠંડા પાડીને. એટલે કે પહેલાં જે વાયુ સ્વરૂપે હતા તેઓ બધા જ પ્રવાહીમાં મિશ્રિત થઈ ગયા. ક્લિયર? તો આવી જેવી પૃથ્વી પર સ્થિતિ હતી તેવી જ નિર્માણ તેમણે લેબોરેટરીમાં કરી જોવા માટે કે શું થયું હશે ને શું બન્યું હશે. હવે વીજળીના ચમકારા પછી આ બધા વાયુઓએ કેવી રીતે પ્રક્રિયા કરી અને શું બન્યું તે પહેલાં તેમને ખ્યાલ આવે નહીં, જોતા આપણને ખબર ન પડે. તેમણે જસ્ટ આ પ્રયોગ કરી નાખ્યો. પછી શું કર્યું? તો કે પ્રક્રિયાના 2 અઠવાડિયા બાદ પ્રવાહીનું ક્રોમેટોગ્રાફી દ્વારા પૃથ્થકરણ કર્યું. એટલે જે આ ફ્લાસ્કમાં અલગ પ્રવાહી એકઠું કર્યું હતું તેમણે તેને 2 અઠવાડિયા રહેવા દીધું. એટલે કે તેની અંદર જે કોઈ પણ રિએક્શન થવી હોય, પ્રક્રિયા કરવી હોય બધા વાયુઓએ આપસમાં એકબીજા સાથે તેઓએ કરી હશે, રાઈટ? અને કંઈક ને કંઈક સંયોજનો બનાવ્યા હશે. પછી શું કર્યું તેમણે? તો કે ક્રોમેટોગ્રાફી ટેકનિક છે જેના આધારે આપણે અણુઓને
વિવિધ પ્રકારે છૂટા પાડી શકીએ. તો ટેકનિકમાં આપણે અત્યારે ડીપમાં નહીં જાય, જસ્ટ તમારે આટલું સમજવાનું છે. તો પછી તેમણે આ પ્રવાહીનું ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી પૃથ્થકરણ કર્યું. એટલે તેમણે જાણ્યું કે હવે આ ક્યાંક આવું કંઈક થયું હોય જો પૃથ્વી પર, તો ક્યાં ક્યાં સંયોજનો બન્યા હશે. જોતા તો ખબર ના પડે, એટલે તેમણે આ ટેકનિક છે તે યુઝ કરી જોવા માટે કે હવે કયું સંયોજન બન્યું છે. આવી પૃથ્વીની આદિ પૃથ્વી જેવી કન્ડિશન બનાવી લેબોરેટરીમાં, તો પ્રવાહી સ્વરૂપમાં આવે તત્વો એકબીજા સાથે કેવી રીતે મિશ્ર થઈ અને કયા સંયોજનો બનાવીએ તે ચેક કર્યું. તો ચેક કરવા પર તેમણે જોયું કે પ્રવાહીમાં સરળ કાર્બનિક ઘટકો એમિનો એસિડ જેવા કે ગ્લાયસિન, એલેનાઇન અને એસ્પાર્ટિક એસિડ તેમજ હાઇડ્રોક્સી એસિડ અને એલોફેટિક એસિડ વગેરે જોવા મળ્યા. એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, એમિનો એસિડ માટેનો એમસીક્યુ ઘણી વખત પૂછાયેલો છે કે યુરી અને મિલરના પ્રયોગમાં ક્રોમેટોગ્રાફી ટેકનિક દ્વારા કયા કયા પ્રકારના એમિનો એસિડ છે તે જોવા મળ્યા. 3 નામ છે, ગ્લાયસિન, એલેનિન અને એસ્પાર્ટિક એસિડ. આવા કંઈક એમિનો એસિડ તેમને ચેમ્બરમાં પ્રવાહીમાં જોવા મળ્યા. ત્યારબાદ મિલરે જણાવ્યું કે એ એમિનો એસિડ આદિ પૃથ્વી પર પારજાંબલી કિરણો અને વીજળીના ચમકારાની અસર નીચે ઉત્પન્ન થયા. કેમ કે તેમણે પોતાની લેબોરેટરીમાં પણ સેમ જોયું. તેમણે એમિનો એસિડ તો લીધા જ નહોતા પ્રાયોગિક પુરાવો માટે, બરાબર. પ્રયોગ કર્યો ત્યારે તેમણે એમિનો એસિડ તો લીધા નહોતા, પરંતુ જેવું આ પ્રવાહી બન્યું અને તેની ચકાસણી કરી, પૃથ્થકરણ કર્યું, તો તેમાં તેમને એમિનો એસિડ મળ્યા. એનો મતલબ શું? તો કે જે કોઈ પણ તત્વો તેમાં હાજર હતા પહેલેથી તે, અને જે વીજળીના ચમકારા થયા એટલે કે ઉર્જા મળી, યુવી લાઇટ જે ઉત્પન્ન થઈ, હાઈ ઉર્જા ઉત્પન્ન થઈ, તરંગ લંબાઈ, તેની મદદથી એમિનો એસિડ બન્યા છે. તો સેમ પૃથ્વી પર પણ એવું જ થયું હશે કે જ્યારે એમિનો એસિડ જેવી કોઈ રચનાઓ હતી નહીં આદિ પૃથ્વીમાં, પરંતુ આવી બધી અલગ અલગ કુદરતી પ્રક્રિયાઓને કારણે આ બધા તત્વો છે તે બન્યા છે. આવા જ બીજા પ્રયોગોમાં બીજા વૈજ્ઞાનિકોએ શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્યો અને ચરબીનું નિર્માણ જોયું. તો જેમ યુરી અને મિલરે પ્રયોગ કર્યા તેવી જ રીતે બીજા વૈજ્ઞાનિકોએ પણ આવી આદિ પૃથ્વી જેવી કન્ડિશન બનાવી લેબોરેટરીમાં અને અલગ અલગ તત્વો છે તેને ચેક કરીએ. તો આવું કંઈક સંયોજનો છે તે બધાને જોવા મળ્યા. તો આના પરથી સાબિતી થઈ કે જે આ બધા તત્વો હાલના સમયમાં કોષ માટે જરૂરી જોવા મળે છે તેઓ બધા પૃથ્વી પર જ નિર્માણ પામ્યા છે અને આદિ પૃથ્વી પર જ નિર્માણ પામ્યા છે. અને કેવી રીતે તો પણ જોવા મળ્યું કે તે સમયનું જે વાતાવરણ હતું ને જે પરિસ્થિતિ હતી પૃથ્વીની, તેમાંથી જ આ બધા બન્યા છે. કેમ કે લેબોરેટરીમાં પણ તે બન્યા છે, રાઈટ. તો હવે આ તેમના પ્રયોગની આકૃતિ છે તે જોઈએ આપણે. તો આવી રીતની કંઈક રચના હતી. તો જેમાં અહીં તમે સૌપ્રથમ જોઈ શકો છો કે પાણી છે તેને ઉકાળ્યું તેમણે, એટલે કે ઉકળતું પાણી. તાપમાન કેટલા ડિગ્રી લીધેલું હતું? 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. કોણે? યુરી અને મિલરે, રાઈટ. ત્યારબાદ ઉકળતું પાણી છે એટલે સ્વાભાવિક છે કે વરાળ બની અને તે ઊંચે જશે, કેમ કે વાયુ છે તે વજનમાં હલકો હોય એટલે. ત્યારબાદ અહીં એક બીજા રિએક્શન ચેમ્બરમાં તેમણે શું મિશ્રિત કર્યું? વિવિધ વાયુઓ. કયા વાયુઓ લીધા હતા? મિથેન, અમોનિયા અને હાઇડ્રોજન. અને H2 એટલે પાણી છે તે અહીંથી વરાળ બની અને અહીં મિશ્ર થયું. ક્લિયર? તો અહીં આ બધા તત્વો છે તે ચેમ્બરમાં મિક્સ થયા. હવે અહીં જ તેમણે શું કર્યું? તો કે ટંગસ્ટનના 2 વીજ ધ્રુવો લીધા હતા. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો આવા 2 વીજ ધ્રુવો રાખેલા છે. ક્લિયર? અને તેનાથી સ્પાર્ક ઉત્પન્ન કર્યું, એટલે કે મુક્ત તણખા ઉત્પન્ન કર્યા, કે જેવું આદિ પૃથ્વી પર વીજળીના ચમકારાના લીધે થઈને જોવા મળ્યું હતું તેવું જ તેમણે આ રિએક્શન ચેમ્બરમાં કર્યું. તો કે અહીં આ બધા વાયુઓ છે કે જે આદિ પૃથ્વી પર હતા, વીજળી જેવી રચના પણ ઉત્પન્ન કરી. પછી શું કર્યું? તો કે અહીં કન્ડેન્સર નીચે ગોઠવેલું છે. તો જેવા હવે આ બધા વાયુઓ આગળ જશે તો અહીં કન્ડેન્સરમાં શું થશે? તેમનું ઠારણ થશે, ઠંડા પડશે. અને ઠંડા પડશે તો વાયુ છે તે ઠંડા પડે ગરમમાંથી, એટલે શું થાય? તેમનું પ્રવાહી બને. તો આમાં કન્ડેન્સરમાંથી પ્રવાહી સ્વરૂપે, એટલે કે પાણીના બિંદુઓ સ્વરૂપે બધા જ વાયુઓ છે તે ધીમે ધીમે કરી અને અહીં એકઠા થયા. તો આમ પાશમાનું પ્રવાહી જળ છે તે અહીંથી બહાર કાઢી લેવામાં આવ્યું. અને પછી તેના પર શું કર્યું? તો કે આગળ ક્રોમેટોગ્રાફી ટેકનિક દ્વારા તેમનું પૃથ્થકરણ કર્યું કે અહીં જ્યાં પ્રવાહી બનીને જે બધા વાયુ તત્વો મિશ્રણ થઈને આવ્યા છે તો તેમાં ક્યાં ક્યાં નવા સંયોજનો બન્યા. કેમ કે શું ઉમેર્યું છે તો આપણને ખબર છે, પરંતુ આ પ્રક્રિયા થઈ અને તેમાં નવું શું બન્યું તે ચેક કર્યું. તો આ ચેક કરવા માટેની પણ ઘણી બધી પદ્ધતિઓ હતી.
તો અમુક પદ્ધતિઓ છે, અમુક ટેકનિક્સ છે, તેનો હજી ત્યારે તે સમયે વિકાસ પણ નહોતો થયો. તો આથી તે સમયના વૈજ્ઞાનિકોને અમુક વસ્તુ જાણવા મળી, જેમ કે એમિનો એસિડ વગેરે કે આ બન્યા હતા. પરંતુ અમુક તત્વો બન્યા તો હતા, પરંતુ તેમની પાસે એવી કોઈ ટેકનિક નથી કે જેનાથી તેઓ જોઈ શકે કે હજી ક્યાં સંયોજનો બન્યા છે. રાઈટ. તો આમ જેમ જેમ ટેકનિકોનો વિકાસ થતો ગયો તેમ તેમ આવી આદિ પૃથ્વી જેવી કન્ડિશન છે તેનું નિર્માણ કરતા ગયા વૈજ્ઞાનિકોને, ચેક કરતા ગયા. તો ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે દરેક પ્રકારના તત્વો છે તે આવી જ રીતે બનેલા છે. એટલે કે આદિ પૃથ્વી પર જ નિર્માણ પામ્યા છે, કોઈ તત્વો બહારથી ડાયરેક્ટ રેડીમેડ આવેલું નથી. કે જે અમુક પૂર્વધારણાઓ અને તેવા સિદ્ધાંતો પણ હતા કે અંતરિક્ષમાંથી આવા તત્વો છે તે સીધા આવેલા છે, તો તે કમ્પ્લીટલી રોંગ વસ્તુ હતી. આદિ પૃથ્વી પર જ બધા છે તે નિર્માણ પામ્યા છે. ક્લિયર? તો આ વાત થઈ યુરી અને મિલરના પ્રયોગ વિશેની. સેકન્ડ પુરાવા છે રાસાયણિક પુરાવાઓમાં ઉલ્કાઓના પુરાવા. તો ઉલ્કાઓના બંધારણના પુરાવા પણ સ્પષ્ટ કરે છે કે તેમાં આ જ પ્રકારના સંયોજનો જોવા મળ્યા અને આમ સાબિત થયું કે આ જ પ્રક્રિયા અવકાશમાં બીજા કોઈ સ્થાને થાય છે. એટલે કે જેમ આદિ પૃથ્વીમાં કોઈ નિર્માણ કંઈ હતું નહીં, શરૂઆતમાં ખૂબ જ રિડ્યુસિંગ વાતાવરણ હતું. રાઈટ. કોઈ તત્વો છે તે હતા નહીં, ઓક્સિજન હતું નહીં. તો આવી જ રીતે જે ઉલ્કાઓ ઘણી વખત પૃથ્વી સાથે ટકરાતી હોય છે, પડતી હોય છે. તો આમ ઉલ્કાઓની રચનામાં પણ જ્યારે બારીકાઈથી ચકાસણી કરવામાં આવી, જોવામાં આવ્યું, તો તેમાં પણ કંઈક આવું છે, આદિ પૃથ્વીમાં જે કંઈ પણ સંયોજનો જોવા મળતા હતા તેવા જ સંયોજનો જોવા મળ્યા. તો આથી આપણે એવું કહી શકીએ કે જેમ આદિ પૃથ્વી પર જીવની નિર્માણની પ્રક્રિયાઓની શરૂઆત હતી તેવી જ રીતની કંઈક આવા ઉલ્કાઓમાંથી પણ જોવા મળ્યા. એટલે કે અવકાશમાં બીજે કોઈ સ્થાને પણ કોઈ ગ્રહ એવો છે કે આવી જ રીતે જીવના નિર્માણ માટેની તૈયારીઓ કરી રહ્યો છે. ક્લિયર? તો આમ ઉલ્કાઓના પુરાવાઓ પણ આપણે રાસાયણિક પુરાવાઓમાં ગણી શકીએ, કેમ કે રસાયણોના મદદથી, વિવિધ અશ્મિઓની મદદથી જાણકારી છે તે મેળવવામાં આવી હતી. ક્લિયર? તો અહીં આપણા રાસાયણિક ઉદ્વિકાસ માટેના પુરાવાઓ છે, જેનો આપણે એક પ્રયોગ જોયો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, યુરી અને મિલરનો પ્રયોગ. તે અહીં પૂરા થયા આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું જૈવિક ઉદ્વિકાસ માટેના પુરાવાઓ, જેના ઘણા બધા પુરાવાઓ છે કે જે આપણે એક લેક્ચરમાં કવર નહીં થાય, તો તેની આપણે નેક્સ્ટ લેક્ચરથી ચર્ચા કરીશું. ઓકે? તો આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીશું. થેન્ક યુ.